ઓ કિશનભાઈ ઉભા રહો લો પેડા ખાઓ ઓહો લગન બગન નક્કી થઈ ગયા શું કંકોત્રી તો લાવો અલ્યા ભાઈ લગન તો ક્યાં ના થઈ ગયા તો પછી શું ખુશખબરી શું આવશે અલ્યા ના ભાઈ તારો ભાઈ યુએસએ જાય છે યુએસએ હે 12 પાસ ને યુએસએ હા ભાઈ કેવી રીતે અલ્યા ભાઈ થયું એવું કે થોડા ટાઈમ પહેલા છે ને હું ને મારી બેન છે તનિષ્કા ઓવરસીઝમાં ગયા હતા અને ત્યાં છે ને સર આવું યસ કમ ઇન કઈ કન્ટ્રી માટે તમે વિચારો છો જવા માટે? મારે છે ને એકદમ રિઝનેબલ બજેટની અંદર કોઈ સારી કન્ટ્રીમાં જવું છે અને છેલ્લા 1.5 વર્ષથી હું ધક્કા ખાઈને હેરાન થઈ ગયો છું. તમે કોઈ સારી કન્ટ્રી મને સજેસ્ટ કરો. સર એમ તો તમારી પ્રોફાઇલ પ્રમાણે તમે બેચલર્સ કરેલું છે, સો એવું પકડી શકીએ કે મોસ્ટલી આપણે બધી કન્ટ્રી કરીએ છીએ, યુરોપિયન કન્ટ્રીઝ કરીએ છીએ, કેનેડા છે, ન્યુઝીલેન્ડ, યુએસ છે, અને મોસ્ટલી તમારે કોઈ કન્ટ્રીઝની અંદર એડવાન્સ પેમેન્ટ્સ નથી આપવાના, રાઈટ? પણ હું તમારી પ્રોફાઇલ સજેસ્ટ કરીશ યુએસ વર્ક પરમિટમાં, જેમાં જીવન કેટેગરીની અંદર આપણે તમારા વિઝા કાઢી શકીએ એમ છે. સર 26 વર્ષની એજ છે, વધારે સારું છે. જેટલી ઉંમર ઓછી હોય એમાં બેનિફિટ છે, એટલે યુએસ જીવનમાં જેટલી એજ નાની હોય ને એ સારું છે, તો એટલે થઈ જશે યુએસમાં. તો મારી સિસ્ટર પણ જોડે આવી છે, એની એજ 24 જ છે, તો એને બોલાવી લઉં અંદર? હા બોલાવી લો ને, કંઈ વાંધો નહીં. તમારું ક્વોલિફિકેશન શું છે? મેં કોમ્પ્યુટર સાયન્સ કમ્પ્લીટ કર્યું છે. અને એજ? 24. તો એમની એજ પ્રમાણે બી થઈ જશે, તમારે બંનેની એપ્લિકેશન સાથે થઈ જશે, અને મોસ્ટ પ્રોબેબલી ફેબ્રુઆરી માર્ચમાં સબમિશન આપણું આવશે. તો તમે કહેતા હોય તો આપણે ફાઇલિંગ આપણે સ્ટાર્ટ કરીએ આની અંદર એપ્લિકેશન કરવાનું. પણ સર છે ને હું આની અંદર કોઈ એડવાન્સ પેમેન્ટ નહીં આપું, ગવર્મેન્ટ ફીસ હશે એ પે કરી દઈશ. સર એડવાન્સ પેમેન્ટ અમે લેતા બી નથી, તમારે ફક્ત પહેલાં ગવર્મેન્ટ ફીસ ભરવાની છે. જીવન વિઝા છે ને એ તમારી સ્કિલ્ડ રિલેટેડ છે. અત્યારે જે આપણે પ્રોગ્રામ ચાલે છે ને સ્વિમિંગ રિલેટેડ છે, એવરી યર આપણે આ પ્રોગ્રામ લાવતા હોઈએ છીએ, રાઈટ? તો તમે અત્યારે ફાઇલને રજિસ્ટ્રેશન ચાલુ કરવું હોય તો આપણે પ્રોસેસ આજથી ચાલુ કરીએ, જેમાં કોઈ અત્યારે પેમેન્ટ્સ આપવાનું નથી, એક એગ્રીમેન્ટ ખાલી કરવાનો રહેશે. આ રહ્યા પાસપોર્ટ અને યુએસએ J1 ની પ્રોસેસ શરૂ કરો. તમારી ફાઇલ આજથી સ્ટાર્ટ થઈ ગઈ J1માં, ચિંતા કરતા નહીં, માર્ચની આજુબાજુ તમારું સબમિશન બી થઈ જશે, રાઈટ? ઓકે છે. તો ભાઈઓ જો તમારે પણ છે ને યુએસએ ની અંદર વર્ક વિઝા કરાવવા હોય ને તો પહોંચી જજો ભાઈ તનિષ્કા ઓવરસીઝમાં, અને કોન્ટેક્ટ નંબર છે રીલમાં આપેલો છે, અને આવા જોરદાર વિડીયો જોવા માટે પેજને ફોલો કરવા ના ભૂલતા હો.